આજે જ્યારે મેં કાર્યકર્તાઓને મળવા માટે કાર્યક્રમ નક્કી કર્યો હતો ત્યારે મને ખબર નહોતી, આપણને પણ ખબર નહોતી કે આપણું આ કાર્યકર્તા મિલન એક શ્રદ્ધાંજલિ સભાના રૂપમાં આપણે ફેરવવું પડશે. આપણને હજુ પણ મનને સમજાવવું મુશ્કેલ છે કે અશોકભાઈ આપણી વચ્ચે નથી. હું અહીં આવતો હતો ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે આજે જે અયોધ્યા રામ જન્મભૂમિનો ચુકાદો આવ્યો, આજે અશોકભાઈ હોત તો કદાચ સર્વાધિક આનંદ આ ચુકાદાને જાણીને અશોકભાઈને થયો હોત, પરંતુ અશોકભાઈ આપણી વચ્ચે નથી. મિત્રો, જાહેર જીવનમાં આપણે બધા કામ કરતા હોઈએ છીએ. અનેક ઉત્તમ વાતો તરફ આપણું ધ્યાન પણ દોરવામાં આવતું હોય છે. અનેક સારી વાતો આચરણમાં મૂકવાનો આપણે પ્રયાસ પણ કરતા હોઈએ છીએ. પરંતુ ક્યારેક કોઈ સાથીની વિદાય પછી એના જીવન તરફ નજર કરીએ તો આપણને અંદાજ આવે છે કે આ સારી વાતોને લઈને જીવવું, જીવવાનું કહેવું અને જીવી બતાવવું એ બંને વચ્ચે કેટલું આસમાન જમીનનું અંતર હોય છે. આજે જ્યારે સ્મશાન ગૃહમાં હતા ત્યારે હું વિચાર કરતો હતો કે મહાગુજરાતની ચળવળથી શરૂ કરીને સ્વર્ણિમ ગુજરાતના દિવસો સુધી અખંડ રીતે પ્રજાનિષ્ઠ અવિરતપણે કોઈ એક વ્યક્તિ જાહેર જીવનમાં રહ્યા હોય તો હું માનું છું માત્ર ને માત્ર અશોકભાઈ ભટ્ટ છે. આજે એમના ગયા પછી મેં ખૂબ નજર દોડાવી, મને ક્યાંય જાણમાં નથી આવતું કે એવું કોઈ વ્યક્તિત્વ આજે મોજૂદ હશે, જાહેર જીવનમાં સક્રિય હશે, કે જેણે મહાગુજરાતથી લઈને સ્વર્ણિમ ગુજરાત સુધી લગભગ 55 વર્ષ એક ધારા સમાજનિષ્ઠ રહીને લોકજીવનનું નેતૃત્વ કર્યું હોય. 55 વર્ષનો સાર્વજનિક જીવનનો ઇતિહાસ લઈને જીવનારો એક વ્યક્તિ આજે જ્યારે વિદાય લે, ઘણીવાર આપણો સાથી હોય ને આપણો એટલો નિકટ હોય કે આપણને એની શક્તિનો અહેસાસ ન થાય. ભગવાનની પણ મોટી મૂર્તિ પાસે આપણે ઉભા હોઈએ અને ખૂબ પાસે જઈને ઉભા રહીએ ને તો ભગવાનની મૂર્તિ પણ આપણે ન જોઈ શકીએ. કાં તો એનું આંખ દેખાય, કાં એનું નાક દેખાય, કાં એના હોઠ દેખાય, પરંતુ સહેજ દૂર જઈએ તો એના સમગ્ર રૂપને જોઈ શકતા હોઈએ છીએ. આજે કદાચ અશોકભાઈના ગયા પછી એમના સમગ્ર રૂપને જોવા માટેનું સામર્થ્ય આપણને પ્રાપ્ત થાય પણ ખરું. અને ત્યારે મને વિચાર આવ્યો કે 55 વર્ષના સુદીર્ઘ કાળખંડ વાળું જાહેર જીવન વાળું વ્યક્તિત્વ આજે ગુજરાતના જાહેર જીવનના ફલક ઉપરથી એકમાત્ર જે રહ્યું સહ્યું હતું એણે પણ વિદાય લઈ લીધી. અશોકભાઈ મહાગુજરાતની ચળવળ સાથે જોડાયેલા હતા, વિદ્યાર્થી નેતા હતા. ક્યારેય તમે કોઈ વ્યક્તિને મોટો થતો કદાચ જોયો હોય, પણ કોઈ વ્યક્તિના કારણે વિસ્તાર મોટો થયો એવું જોયું છે? તમે ગુજરાતમાં કોઈ પણ શહેરમાં જાઓ અને શહેરમાં જઈને ત્યાંના લોકો જોડે વાત કરો ને તો એમ કે
કે ભાઈ અમારો ફલાણો વિસ્તાર છે ને એ તો અમારું ખાડિયા છે. ધોરાજીમાં જાઓ તો એમ કે અમારો ફલાણો મોહલ્લો છે ને એ તો અમારું ખાડિયા છે. તમે કપડવંજમાં જાઓ તો એમ કે આ ફલાણો મોહલ્લો છે ને મારું ખાડિયા છે. એનો અર્થ કે ખાડિયા એક પહેચાન બની ગયું. શેની? જાગૃતિનું, અન્યાય સામે જૂજનારનું, અને આખી સ્થિતિ પેદા કરનાર કોઈ મહત્વનું પરિબળ હતું. તે પરિબળ અશોકભાઈ ભટ્ટ હતા. અને લોકો ગર્વ કરે, ભાઈ આ તો અમારું ખાડિયા છે. ક્યાંય કદાચ હિન્દુસ્તાનમાં કોઈ એક વિસ્તાર એને દત્તક લેવાનું, એના નામ સાથે જોડાવાનું ગર્વ થતો હોય એવું આજ સુધી મેં ક્યાંય સાંભળ્યું નથી. હા, મને યાદ થયું એકવાર બોસ્ટન ગયેલો. બોસ્ટનની અંદર ત્યાંની યુનિવર્સિટી બહુ ફેમસ છે. એની એક ગલીમાં હું ગયેલો. ત્યારે મને ત્યાં કહ્યું કે આ અમારી અહીંની બનારસ ગલી છે, બનારસ ગલી. મેં કહ્યું કેમ બનારસ? તો કે અહીંયા વિદ્વાનજનો રહે છે એટલે એનું નામ જ, અને અમેરિકન લોકો પણ એને બનારસ ગલી કહે છે. અમેરિકાના બોસ્ટનમાં એક ગલી, જેમ બનારસમાં આપણે ત્યાં પંડિતો રહેતા હતા એમ અહીંયા પણ બધા મોટા સ્કોલર બધા ત્યાં રહે છે એક જ વિસ્તારમાં. એને ત્યાંના અમેરિકાના લોકો પણ બનારસ ગલી કહે છે. આવું રેરલી થતું હોય જ્યારે ગુજરાતમાં ગામો ગામ અમે ખાડિયા છીએ એ કહેવાનું ગૌરવ થાય. આપણે કલ્પના કરી શકીએ છીએ કે એ વિસ્તારનું નેતૃત્વ કરનાર માણસે કેવી એક ધારી સમાજ નિષ્ઠાની તપશ્ચર્યા કરી હશે, ત્યારે શક્ય બન્યું હશે. મિત્રો, સાર્વજનિક જીવનમાં જીવનાર આપણા બધા કાર્યકર્તા માટે હું અગર ગુજરાતનું કામ કરતો હોય તો મારા મનમાં એક હોશ હોય કે દેશ આખાને ગુજરાત ગુજરાત કરતું કરી મૂકવું. હું કોઈ વિસ્તારનો કાર્યકર્તા હોઉં તો મને પણ હોશ હોય કે મારા વિસ્તારનો જય જયકાર થાય, એવી નવી ઊંચાઈઓ પર મારા વિસ્તારને લઈ જાઉં. આ અશોકભાઈમાંથી પ્રેરણા લેવાની છે અને એ જ એમના માટે સાચી શ્રદ્ધાંજલિ છે. આજે માનો કે અશોકભાઈ સ્પીકર ન હોત અને અશોકભાઈ ભાજપના કાર્યકર્તા તરીકે સક્રિય રાજકારણમાં હોત અને આ દિવસોમાં આપણે મળ્યા હોત તો શું વાત કરતા હોત? એક જ વાત કરતા હોત, જો ભાઈ હા ચૂંટણી જીતવાની છે. અશોકભાઈ હોત તો મને તમને બધાને એમણે શું કહ્યું હોત? એક જ વાત કહી હોત. આજે જ્યારે નથી તો એ વાતને પૂરી કરવાની જવાબદારી કોની? અને એ જ કદાચ એક શ્રદ્ધાંજલિ છે. અશોકભાઈને જેનાથી આનંદ આવે, એમના ગર્વમાં ઉમેરો થાય, એ વાતને પૂર્ણ કરવાનું કામ એ આપણી જવાબદારી છે. હું હિમાચલની અંદર કામ કરતો હતો. હિમાચલની અંદર ગામો જવું હોય તો રસ્તો છોડીને એક બે પર્વતો ચડો, નાના મોટા, પછી ગામ આવે. એટલે એક પ્રકારે 200-300 પગથિયા જેટલું તો ચઢાણ લગભગ દરેક ગામમાં જવા માટે આવે જ. અને આપણે બધા પહાડી પ્રદેશના ન હોવાના કારણે આપણને હાંફ ચડી જાય, થાકી જઈએ. મને તેના કાર્યકર્તાઓ કહે નહીં નહીં નરેન્દ્રભાઈ તમે રવા દો ને, મુખ્ય સ્થળો પર જ આવો જ્યાં રોડ જતો હોય. મેં આગ્રહ રાખેલો કે મારે બધા જ ગ્રામીણ કેન્દ્રો સુધી જવું. ત્યાં હિમાચલમાં મેં શબ્દ પ્રયોગ કરતો શક્તિ કેન્દ્ર, ત્યાં સુધી મારે પ્રવાસ કરવો જે મારો આગ્રહ હતો. તો એકવાર અમે આવી રીતે જતા હતા, મને પૂછ્યું, મને કે સાહેબ અમને હતું તમે નહીં ચડી શકો. તો મેં એમને જે જવાબ આપ્યો હતા હું કહેવા માંગુ છું. મેં કહ્યું ભાઈ હું જ્યારે સંઘનું કામ કરતો હતો અને અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી ચાલતી હતી, અશોકભાઈ કોર્પોરેશનની ચૂંટણી લડતા હતા. મને જિજ્ઞાસા ઈચ્છા હતી કે ચલો જોઈએ તો ખરા ચૂંટણી પ્રચાર કેવી રીતે કરે છે, બધું કેવું ચાલે છે. તો એક વિદ્યાર્થી ભાવથી, જિજ્ઞાસા ભાવથી આજથી લગભગ 35 વર્ષ પહેલા એક દિવસ મેં અશોકભાઈ જોડે જવાનું નક્કી કર્યું. ચૂંટણીનો પ્રચાર હતો. એ દિવસોમાં તો આપણી કોઈ ઓળખ નહોતી. જનસંઘનો દીવો હતો, લોકોને ઓળખાણ કરાવવી પડે એવા દિવસો હતા. બહુ કોઈ જાણ નહીં, પહેચાન નહીં એવી સ્થિતિ હતી. પોળોમાં જવાનું.
અને સામાન્ય રીતે ચૂંટણીમાં જઈએ તો પ્રચારમાં 50, 100, 200 લોકો એક પોળમાં પ્રવેશી એટલે બધા ઉપરથી વાડીમાં જોતા આમ નમસ્તે કરી તો લગભગ બધું ચાલી જાય. અત્યારે કદાચ એવું કરતા પણ હશે. મારા માટે આશ્ચર્ય હતું કે અશોકભાઈ 3 માળનું મકાન હોય, 60 પગથિયા ચડવાના હોય તો ઉપર સુધી જાય, 2 માળનું મકાન હોય, 35 પગથિયા ચડવાના હોય તો પણ જાય. અને સવારથી સાંજ સુધી હું પણ ઉત્સાહભેર જરા જવા માંડ્યો. એ મારી જે પ્રેક્ટિસ હતી એ મને હિમાચલમાં કામ આવી. નાના નાના પહાડો ચડવાના હતા ત્યારે મને વિચાર આવતો હતો કે અશોકભાઈ એક દિવસમાં 300-400 મકાનના પગથિયા ચડે કોર્પોરેશનની ચૂંટણી માટે. નીચે ઉભા રહીને ઉપર નામ બોલાવીને હાથ ઊંચો કરી શકતા હતા. એ છતાં પણ એવું નહોતા કરતા. છેક ઉપર સુધી જતા હતા, ઘરના અંદર સુધી જઈને પત્રિકા આપતા હતા, વડીલ હોય તો પગે લાગતા હતા, લગભગ મોટા ભાગના લોકોને નામથી બોલાવતા હતા. અને ત્યારે તો એમના રાજકીય જીવનની શરૂઆત હતી. આપ કલ્પના કરી શકો છો મિત્રો, આજે જે ભારતીય જનતા પાર્ટી જ્યાં પહોંચી છે એના મૂળમાં આજથી 35 વર્ષ પહેલા એક અશોકભાઈ જેવા કેટલા માણસો હશે કે જેમણે કેટલી બધી તપસ્યા કરી હશે અને દિવસમાં 300, 400 ઘરના 40 દાદરા ચડીને જનસંઘનો દીવો પ્રગટાવવા માટે અખંડ પુરુષાર્થ કર્યો હશે. એનો પ્રકાશ એવો છે કે જે આજે આપણને માર્ગ બતાવી રહ્યો છે. અને એટલા માટે એ મહાપુરુષો, એવા આપણા સાથીઓ આપણને એક નવી શક્તિ, નવી પ્રેરણા આપવાનું કારણ બનતા હોય છે. ઘણીવાર મને વિચાર આવે, ઘણીવાર એમ કહેવાનું તો સહેલું પડે. મને યાદ છે હું સંગઠનનું કામ કરતો તો હું લોકોને કહું ભાઈ બધું બરાબર, પણ જો સફળ થવું હોય તો કાનને ફિલ્ટર રાખવું જોઈએ. અને છતાંય કોઈ બીજાના ત્રીજાના વિશે કંઈ કહેતો હોય તો એને કહેવું જોઈએ કે ભાઈ તું મને એટલું જ કહેજે જેટલું એની હાજરીમાં તારી કહેવાની તૈયારી હોય. આ હું જ્યારે સંગઠનનું કામ કરતો ત્યારે કાર્યકર્તાઓને ભણાવતો હતો. મિત્રો, મારો અશોકભાઈ સાથેનો સંબંધ લગભગ 40 વર્ષ કરતા વધારે સમયે એમની સાથેનો નાતો. હું 40 વર્ષમાં મેં એક પણ ઘટના એવી જોઈ નથી, એક પણ ઘટના નહીં. અને હું બિલકુલ જવાબદારીપૂર્વક આ નિવેદન કરું છું, 40 વર્ષમાં મેં એક પણ ઘટના એવી નથી જોઈ કે જેમાં એમણે પોતાના કોઈ ત્રીજા સાથી અંગે બદબોઈ કરતી વાત આપણા કાને નાખવાની કોશિશ કરી હોય. ઘણીવાર એમને ખબર પડતી હોય કે ફલાણો માણસ જ્યાં બેસે ઉઠે ત્યાં એમના વિશે કંઈ કે બોલ્યા કરે છે. આપણે એમને પૂછીએ કે પેલા ભાઈ તમારા માટે આમ કેમ કરે છે? તેમ છતાંય મારો અનુભવ છે કે સંગઠનનું આ મહાન સૂત્ર આ માણસે જીવનભર પાલન કર્યું કે એણે ત્રીજા માણસની ગેરહાજરીમાં ત્રીજા માણસની બદબોઈ કરવાનો ક્યારે ભૂલથી પણ પ્રયાસ નહોતો કર્યો. મિત્રો, 8 વખત વિધાનસભાની અંદર લોકપ્રિય થઈને ચૂંટાવાના મૂળમાં અનેક પ્રકારની ચીજો પચાવવાની એમની જે શક્તિ હતી એ ખાલી રાયપુરના ભજીયા પચાવતા હતા એવું નહીં, આ પ્રકારની બદબોઈ પચાવતા હતા. પોતાનો અત્યંત નિકટ સાથી હમણાં ટેબલ પર જમતો હોય, ચા પીતો હોય અને ઘડીકમાં ત્યાં જઈને બીજું બોલતો હોય, ખબર પડતી હોય, અને છતાં પણ એમણે ક્યારેય સંતુલન નહોતું ગુમાવ્યું. ઘણીવાર મને થતું હતું કે ઈશ્વર આપણને આવી શક્તિ આપે તો કેટલું સારું. આપણે જરાય ડિસ્ટર્બ થયા વગર આ બધી ચીજોને પચાવી શકીએ એવી તાકાત આપે તો કેટલું સારું. અશોકભાઈ આ ગુણને જીવી બતાવ્યો હતો, જીવનમાં ઉતારી બતાવ્યો હતો. અને કદાચ એના જ કારણે એ લોક સંગ્રાહક બની શક્યા હતા. અશોકભાઈ સાચ અર્થમાં લોક સંગ્રાહક હતા. મિત્રો, ઘણીવાર આપણને એમ થતું હોય છે કાર્યકર્તા તરીકે કે મીડિયા જોડે દોસ્તી હોય તો સારું, મીડિયાની ગુડબુકમાં હોઈએ તો સારું.
અને ઘણીવાર ગુડબુકમાં રહેવા માટે આપણે લપસી પડતા હોઈએ છીએ. આપણે શું કરીએ, આપણી પાર્ટીની જ આંતરિક એકાદ વાત એને કહી દઈએ, એટલે પેલાને પણ એમ લાગે કે ભાઈ ચલો આપણા કામનો માણસ છે. એટલે તમારે કઈ સ્મશાન યાત્રામાં ગયા હોય તો 15 નામ લખ્યા હોય તો તમારું બી નામ લખે, ફલાણા ભાઈ સ્મશાન યાત્રામાં હતા. તમને પણ લાગે વાહ આપણી હવે ગણના થવા માંડી છે. અને આપણને પણ થાય કે આ મીડિયાના મિત્રોના કાનમાં કંઈક ને નાખીએ. આ એક પ્રકાર. મિત્રો, અશોકભાઈનો પ્રકાર અદ્ભુત હતો. મીડિયા સાથે દોસ્તીનો એમણે જે આખો ગુણ વિકાસ કર્યો હતો, ગુણ વિકાસ એમણે જે કર્યો હતો મિત્રો અશોકભાઈએ, એ અદ્ભુત હતો. એમણે શું કર્યું હતું? એમણે દાખલા તરીકે ઘણીવાર તો આપણે અમદાવાદ રાજકોટ હાઈવે પર ખૂબ બધા એક્સિડન્ટ થાય. એક્સિડન્ટ થાય એટલે અશોકભાઈને ક્યાંકથી સમાચાર મળે કે ભાઈ આવો એક્સિડન્ટ થયો છે. આવા સમાચાર મળે, અડધી મિનિટમાં અશોકભાઈ જ્યાં એક્સિડન્ટ થયો, લીંબડી પાસે થયો હોય, બગોદરા પાસે થયો હોય, એ ઉપડ્યા જ હોય. રાત્રે 1 વાગ્યો હોય, 2 વાગ્યો હોય, પણ એક કામ જરૂર કરે. એ એક્સિડન્ટના સ્થળે જતી વખતે કોઈ છાપાના કેમેરાવાળાને ફોન કરે કે લે હું ત્યાં જઉં છું, તારો ફોટો લેવો તો હાલ હું લઈ જાઉં. હવે પેલા કેમેરાવાળા પણ ખુશ થઈ જાય. એક વખત ગુજરાત સમાચારનો ફોટોગ્રાફર લઈ જાય તો બીજી વખત સંદેશવાળાને લઈ જાય તો ત્રીજી વખત ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાળાને લઈ જાય. પેલા ફોટોગ્રાફરને એમ લાગે કે યાર અશોકભાઈ આપણને યાદ કર્યા અને મને એક સરસ વિઝ્યુઅલ મળી ગયો, મારી નોકરી માટે કામમાં આવી ગયો. મિત્રો, પત્રકારોને મદદ કરીને પત્રકારની મિત્રતા કરતા હતા. પત્રકારને ઘરની વાતો કહીને નહીં. મિત્રો, હું માનું છું મીડિયા સાથે મિત્રતા, એમાં અશોકભાઈની જે વિશેષતાઓ હતી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા શીખવા જેવી છે. બીજી બાબત હતી, બીજા 2 એમના સોર્સ ઓફ ઇન્ફોર્મેશન એટલા બધા જબરદસ્ત હતા. એમના બધી જ પક્ષોમાં મિત્રો, બધા જ પક્ષોમાં મિત્રો. આજે હું તમને પૂછું, હજુ માનો કે ફોર્મ ભરવાનું બાકી હોય, તમને પૂછ્યું કે તમારા વોર્ડમાં કોંગ્રેસમાંથી કોનું નામ લાગે છે, તો તમે બજારમાં જે ચર્ચા હોય ને એ જ નામ કહો. પણ અશોકભાઈને કોંગ્રેસની અંદર એવી દોસ્તી, અંદરમાં હજુ તો મીટિંગ પતી નથી કે અશોકભાઈને સમાચાર મળ્યા નથી. અને અશોકભાઈને સમાચાર મળે, કોઈ છાપાવાળો સમાચાર ન લાવી શકતો હોય તો એ પણ અશોકભાઈને ફોન કરે, ભાઈ કોંગ્રેસમાં શું છે કે માહિતી હોય કોને. અને અશોકભાઈ જે માહિતી છાપાને આપે, કોંગ્રેસની માહિતી 99% સાચી પડે. 99% સાચી પડે. એ પત્રકારનું એના છાપામાં વજન વધે. અશોકભાઈ એ રીતે મદદ કરતા. ત્રીજી વસ્તુ, અશોકભાઈ જીવનભર વિરોધ પક્ષમાં રહ્યા. બહુ ઓછો સમય એમને શાસનમાં રહેવાનો અવસર મળ્યો. વિરોધ પક્ષમાં રહેવાના કારણે સરકારની બાબતો માટે એમને સરકારી સૂત્રોમાંથી માહિતી જોઈએ. વિપક્ષમાં હોવા છતાં પણ સરકારી સૂત્રોમાં અધિકારીઓ બાબતમાં એટલી બધી માહિતી રાખે, માહિતીના આધારે અધિકારીઓ પાસેથી પોતાને જરૂરી માહિતી કઢાવે અને મીડિયાને માહિતી આપે. જો ભાઈ ફલાણી જગ્યાએ આમ નિર્ણયમાં આવું, તો ત્યારે આરટીઆઈ નો જમાનો નહોતો, પણ અશોકભાઈનું ઓરિજિનલ આરટીઆઈ હતું, જીવતું જાગતું આરટીઆઈ. એ સરકારી આલમમાંથી માહિતી મેળવવાના એમના એટલા બધા અદ્ભુત સ્ત્રોત હતા. એના કારણે એ નક્કર વાતો લોકો સુધી પહોંચાડી શકતા હતા. મને યાદ છે કે અમે એકવાર બહુ વર્ષો પહેલા સ્કૂટર પર મોવડી જતા હતા. સામે એક એમ્બેસેડર ગાડી આવી. અશોકભાઈ મને કે અંદર ઉભી રાખો ને. શું હતું? એટલે મને એમ કે ક્યાંક પૈસા પાણી જવાનું હશે. મને કે ઉભી રાખો. અને એવા આમ દોડીને પેલી ગાડીનો નંબર લખી, દોડતી ગાડીનો નંબર. હું શું હતું? મને કે આ સરકારી ગાડી છે અને અમદાવાદની છે, આ મહુડી સુધી આવી એનો કે ગુનો કર્યો કહેવાય. સાહેબ 3 દાડા એમણે શોધી કાઢ્યું કોણ અધિકારી હતા, કોણ ગાડીનો દુરુપયોગ કર્યો હતો, અને એમણે એને ફોન કર્યો કે તું ભાઈ ગાડી વાપરે જ આવી રીતે સરકારી ખોટી રીતે. પેલો બિચારો પગે લાગતો એમને ઘેર આવી ગયો. એમણે કહ્યું જા હવે ફરિયાદ નહીં કરું. પણ પછી શું થયું? કઈ માહિતી જોઈએ સામે આવીને પેલો આપી જાય. આપ વિચાર કરો માણસ કે એક વ્યક્તિ કેટલી સજાગતા. નહીં તો સ્કૂટર ઉપર અમે મવડી જતા હોઈએ
અને એક એમ્બેસેડર આવે ને એની પાછળ દોડવા માટે અશોકભાઈ દોડે અને પેલા પછી ફોલોઅપ કરે અને ફોલોઅપ કરીને એને મિત્ર બનાવી દે, મિત્ર બનાવીને કાયમી માહિતી માટેનો સ્ત્રોત બનાવી દે. મિત્રો, આ વિશેષતાઓ જાહેર જીવનમાં કામ કરવા માટેની એમની આ પોતાની આગવી એમને ટેકનિક શોધી કાઢી હતી અને જેના આધારે કામ કરતા હતા. મારો વર્ષો જૂનો અનુભવ, હું અહીંયા સંઘ કાર્યાલયમાં રહું, સંઘના પ્રચારક તરીકેની જવાબદારી, ગુજરાતભરમાં નાની મોટી કઈ ઘટનાઓ બને તો સંઘ કાર્યાલયમાં ફોન આવ્યો હોય, કોઈને અકસ્માત થયો હોય, કોઈ માંદું પડ્યું હોય, કોઈનું ઓપરેશન કરાવવાનું હોય તો હરી ફરીને અમને કોણ જડે? અશોકભાઈ. મને યાદ છે રાત્રે 1 વાગે ફોન કરો, 2 વાગે ફોન કરો, 3 વાગે ફોન કરો, અશોકભાઈ ઘરમાં હોય તો અડધી રીંગે ટેલિફોન ઉઠાવે, અડધી રીંગે મિત્રો, અને ફોન જાતે જ ઉપાડવાનો. કોઈ ઉપાડે અને ના બહાર ગયા છે એવું નહીં. એ તો ઘણીવાર પબ્લિકથી એટલા ત્રાસી જાય જનપ્રતિનિધિઓ કે ફોન ઉપાડ્યાની હિંમત જ જતી રહે. આ એવું ન કરે સાહેબ, જાતે ફોન ઉપાડે. અડધી એટલે આજે જેમ 108 માટે આપણે કહીએ ને, 108 ને હમણાં એવોર્ડ મળ્યો. કયો મળ્યો? તો દુનિયાની અંદર એવરેજ આ પ્રકારની સેવાઓ ચાલે છે એમાં ફોન ઉપાડવાની એવરેજ 5 રિંગ છે દુનિયામાં. આપણે ત્યાં 108 અઢી કે 3 રિંગમાં ફોનનો જવાબ આપે છે. દુનિયામાં આપણે ખૂબ સારું કામ કર્યું છે મિત્રો. અશોકભાઈ 108 કરતા આગળ હતા, અડધી રિંગમાં ફોન ઉપાડે. આપણે એમને કહીએ કે બગોદરા, તો કે સારું હું જઉં છું. તમે વિચાર કરો, હજુ તો આપણે પૂરી વાત ના કરી હોય કે અહીંયા આવું થયું છે, હું જઉં છું. કોઈ હોસ્પિટલ દાખલ થયું હોય આપણે કે હું જઉં છું. અશોકભાઈને મળવાનું સરનામું એક જમાનામાં કહ્યું હતું તો VS હોસ્પિટલ, જ્યારે કોર્પોરેટર હતા. લોકો આવે, લોકો એમની મુશ્કેલીઓ લઈને આવે અને અશોકભાઈ પહોંચે હોય. મિત્રો, આપ વિચાર કરી શકો છો કે લોક સેવા એમની ગળથુથીમાં કેટલી બધી વણાયેલી હશે. એ વ્યક્તિ માટે મારો મત છે કે એમના માટે રાજકારણ એ લોકસેવાનું બાય પ્રોડક્ટ હતું. એ જીવ લોકસેવાનો હતો, લોકોને ઉપયોગી થનારો જીવ હતો. જાહેર જીવનની અંદર જીવનારા માનવી માટે આ નાની વાત નથી મિત્રો, આ બહુ મોટી બાબત છે કે આ કેવી રીતે કરાય. અશોકભાઈ એટલે પ્રવૃત્તિશીલ માણસ. એ ઝપીને બેસી જ ન શકે સાહેબ. મારા પ્રસંગો કેટલાક વચ્ચે વચ્ચે આવે જ, પણ મારી વાત કહેવા માટે નથી આવતા. એકવાર થયું કે હું નાથા કાકાને મળવા ગયેલો ખાડિયા, અને સ્કૂટર લઈને આવતો હતો ને રાયપુર ચકલામાં અશોકભાઈ મળી ગયા. મને કે ક્યાં જાઉં છો? મેં હું સંઘ કાર્યાલય. હજુ મારું નાવાનું બાકી હતું. સવારે વહેલા ગયેલો નાથા કાકાને મળવા. મને કે ક્યાં જાઉં છું? હું સંઘ કાર્યાલય. તો કે હાલો ને આપણે થોડી વાર આવીએ. બેસી ગયા મારા સ્કૂટર ઉપર. પછી મને કે ચાલો ને આમ જઈએ. પછી ક્યાં? સાહેબ રાત પડી ગઈ. પછી મારે કેવું પડ્યું, ભાઈ હવે પેટ્રોલ નથી અંદર. મને કે એ તો કરીએ છીએ આપણે, તમે ચિંતા કરો. ભાઈ મારું પણ પેટ્રોલ બાકી છે. માણસના મગજમાં કામ દોડ્યા જ કરે. મિત્રો, જાહેર જીવનની અંદર કામ કરનારો માનવી, પોતાના અંગત કોઈ સાધનો નહીં, ન એની પાસે સ્કૂટર, ન એની પાસે ગાડી. તમે સામે મળ્યા નથી કે તમે એના ડ્રાઈવર. હવે અશોકભાઈનું નામ પડે વખતે એટલું મોટું કોઈ ના પડે. આખો એક દાડો તમારી જોડે ફેરવી લે, બધે કાઢી આવે અને લોકોને જ કામ કરે. હું હમણાં 2 દિવસ પહેલા હોસ્પિટલમાં વાતો કરતો હતો, તો જીવવાની અદમ્ય ઈચ્છા, પણ કોઈ સુખ વૈભવ માટે નહીં. આખું લિસ્ટ કામોનું રાખેલ, મારે આ પૂરું કરવું છે, મારે આ પૂરું કરવું. મેં કહ્યું અશોકભાઈ આ બધું મને આપી દો કાગળ. હમણાં તમે સાજા થવાનું એક જ તમારું કામ. પણ એના મગજમાં ગુજરાત માટે શું કરવું છે આજ અવિરતપણે ચાલે મિત્રો. એક વ્યક્તિ તરીકે પોતાના કામની આવી અદ્ભુત નિષ્ઠા મિત્રો સ્વીકારવું પડે. મને યાદ છે મિત્રો, મેં ક્યારેય એમને પસંદ નાપસંદના મુદ્દે ગમો અણગમો વ્યક્ત કરતા જોયા નથી. કોઈ માણસ
એકાદ વખત કોકને સારું લગાડવા માટે તો સાચવી લે. એમના કેસમાં રેલવેમાં આપણે પ્રવાસ કરતા હોઈએ તો આ બર્થ મળે તો સારું ને આ બર્થ ન મળે તો સારું, ભોજન આવે તો વહેલું મને મળે તો સારું, ભોજનમાં આ મળે તો સારું. કોઈ પસંદગી નહીં મિત્રો. પોતાના કાર્યને માટેની કેટલી બધો સમર્પણ ભાવ હોય ત્યારે આ શક્ય બનતું હોય છે. નહીં તો સામાન્ય માનવીને પણ પસંદ નાપસંદ તો હોય જ. ઘણી વાર એમ થાય કે યાર આ હોય તો સારું, આ માણસમાં મેં ક્યારેય જોયું નહોતું મિત્રો. એનો અર્થ એને જીવનમાં સમાજ માટે કામ કરવાનું એક જે ઘેલું લાગ્યું હતું, જે ગાણપણ સવાર થયું હતું, એના કારણે એના જીવનમાં શક્ય બન્યું હતું કે માનવી પોતાના વ્યક્તિગત પસંદ નાપસંદથી ઉપર ઉઠીને આ કામને કરતા રહ્યા હતા. આપ વિચાર કરો મિત્રો, જ્યારે ભારતીય જનસંઘના ગણ્યા ગાંઠ્યા કોર્પોરેટરો હોય, ભારતીય જનસંઘના કે જનતા પાર્ટીના કે ભારતીય જનતા પાર્ટીના મુઠ્ઠીભર એમએલએ હોય, સત્તાની તોડજોડના દિવસો ગુજરાતે જોયા છે, ઉઠાપટકો જોઈ છે, ખરીદ વેચાણ જોયા છે, આયારામ ગયારામ શબ્દ ગુજરાતની ધરતી પરથી જોયો છે. એ દિવસોમાં